નમસ્તે। કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા કોરોના વાયરસની કપરી પરિસ્થિતિને કારણે ઘણી બધી સહાય ફાળવવામાં આવેલી છે, જેની અંદર ગુજરાતના 65 લાખ રેશન કાર્ડ ધારકોને હજી પણ 1000 રૂપિયાની સહાય ફાળવવામાં આવશે। એની માટેની એક માહિતી મળેલી છે, એ ઓફિશિયલી માહિતી આ વિડીયોની અંદર જણાવવાનો છું। ત્યારબાદ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની સહાયની અંદર લાભ મળવાની શરૂઆત આજથી ચાલુ થઈ ચૂકી છે, તો એની માહિતી પણ આ વિડીયોની અંદર જણાવવાનો છું। ત્યારબાદ રિક્ષા ચાલકો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે કે એ લોકોને પણ સહાય ફાળવવામાં આવશે, તો એની માહિતી પણ આ વિડીયોની અંદર તમને ખાસ જણાવવાનો છું, તો વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો। સૌથી પહેલાં હાલ ચાલુ યોજના ઉપર આપણે ખાસ નજર કરી લઈએ તો આજે 4 એપ્રિલ છે અને આજે 4 એપ્રિલથી અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત જે વ્યક્તિ પાસે ગુજરાતની અંદર રહે છે, કુટુંબ વિહોણા છે, એની પાસે કુટુંબ નથી અને જે ગરીબ વર્ગ છે એને અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત છે એ આજે મફત અનાજ આપવામાં આવશે। તો મફત અનાજ વિતરણની અંદર જે કેટેગરી હતી એ 9મા નંબરના કોલમની અંદર ઓફિશિયલી માહિતી મેં તમને જણાવી હતી એ રીતે છે એ અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત કુટુંબ વિહોણો અથવા તો જે મજૂરી કરે છે, બહારના રાજ્યમાંથી આવેલા છે, એ લોકોને આજે 4 એપ્રિલથી છે એ રેશનિંગની દુકાન ઉપરથી મફત અનાજ આપવામાં આવશે। ખાસ કરીને 4 એપ્રિલથી લઈ અને આગામી 2 અથવા તો 3 દિવસ સુધી તમે આ સરકાર માન્ય દુકાન હોય છે અથવા તો સસ્તા અનાજની દુકાન છે અથવા તો જ્યાં તમને રેશનિંગ મળતું હોય ત્યાંથી તમે આ રીતે મફત અનાજ છે એ ખરીદી શકશો। અને તમારા વિસ્તારની અંદર આવું કોઈ વ્યક્તિ રહેતું હોય તો એને પણ ખાસ જાણ કરી દેશો કે સરકાર દ્વારા મફત અનાજ વિતરણ છે 1 મહિના માટે આ યોજના અંતર્ગત આવી દુકાનો ઉપરથી કરવામાં આવશે। ત્યારબાદ PMJDYની વાત કરીએ તો જે મહિલાનું ખાતું પ્રધાનમંત્રી જનધનની અંદર હતું એ મહિલાને 500 રૂપિયા મળવાના હતા, એ લોકોને પણ પૈસા મળવાની શરૂઆત થઈ ચૂકી છે। એની માટેનો તમે ઓફિશિયલી મેસેજ તમને જે નંબર રજીસ્ટર કરાવેલો હશે એ નંબરમાં તમને મળી ગયો હશે। અહીંયા તમે જોઈ શકો છો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત 500 રૂપિયા વિલ બી ડિપોઝિટેડ, આ રીતે તમને મેસેજ મળ્યો હશે અને આગામી 3 મહિના માટે છે એ તમને આ રીતે મેસેજ મળતો રહેશે અને તમારા બેંકની અંદર પૈસા પણ જમા થતા હશે। તો આ યોજના પણ ચાલુ થઈ ગઈ છે। PM કિસાન યોજનાની વાત કરીએ તો ઘણા બધા લોકોને સ્ટેટસની અંદર અત્યારે બતાવે છે કે 5મો હપ્તો છે એને અત્યારે ક્લિયર દેખાડે છે, એટલે કે 7 એપ્રિલ અથવા તો 8 એપ્રિલ સુધીમાં બેંકની અંદર પણ પૈસા જમા થઈ જશે। PM કિસાન યોજના અંતર્ગત જે ખેડૂતને પૈસા આવવાના છે એ ખેડૂતને પૈસા પણ 7 એપ્રિલ સુધીમાં જમા થઈ જશે। થોડા ઘણા ખેડૂતો મારા કોન્ટેક્ટમાં છે જેમને પૈસા જમા થઈ ચૂક્યા છે અને અમુક ખેડૂતો છે જેને અત્યારે 5મો સ્ટેટસની અંદર છે એ બતાવે છે કે હપ્તો એનો જમા થવાનો છે। ત્યારબાદ મફત ગેસ સિલિન્ડરની વાત કરીએ તો સરકાર દ્વારા હજી ગેસ એજન્સીને પરફેક્ટ અને ઓફિશિયલી માહિતી આપવામાં નથી આવેલી। મને મળેલી માહિતી મુજબ તમને જણાવું છું કે ગેસ એજન્સીને હજી પરફેક્ટ માહિતી નથી આપવામાં આવેલી કે પહેલાં તમારે બાટલો ખરીદવાનો છે, ફોર્મ ભરવાનું છે, આધાર કાર્ડ, બેંક ડિટેલ તમારે આપવાની છે કે નહીં, તમારી સબસિડી પહેલાં તમારા ખાતાની અંદર જમા થઈ જશે પછી તમને બાટલો આપવામાં આવશે કે પછી કે બાટલો તમે ખરીદી લેશો પછી તમારી સબસિડી જમા થશે કે નહીં, આની માટેની ઓફિશિયલી માહિતી હજી છે એ ગેસ એજન્સીને આપવામાં નથી આવી। ગેસ એજન્સીએ એવું કીધું છે કે અમારી પાસે પૂરતા પ્રમાણમાં સ્ટોક અવેલેબલ છે અને બાટલો છે એ તમને 15 દી પછી એના ગાળામાં તમને મળશે, એટલે મહિનાના ગાળામાં છે એ તમારે 15 દી પછી પણ તમે બાટલો ખરીદી શકશો, એટલે ટોટલ 3 બાટલાની અંદર તમને ફ્રી સહાય આપવામાં આવશે। આટલી માહિતી મળેલી છે, પરંતુ ગેસ એજન્સીને જ્યારે ઓફિશિયલી કેન્દ્ર સરકાર દ્વારા પરિપત્ર દ્વારા અથવા તો જે રીતે જણાવવામાં આવશે એ 1 અથવા તો 2 દિવસની અંદર જણાવી દેવામાં આવશે। આ એપ્રિલના અઠવાડિયાની અંદર જણાવવામાં આવશે, તો એ માહિતી પણ ખાસ તમને જણાવી દે। હવે રેશન કાર્ડ ધારકો માટે 1000 રૂપિયાની સહાય ફાળવવામાં આવશે, એની માટેની માહિતી તમને જણાવું। ઓફિશિયલી માહિતી માટે ઓફિશિયલી ન્યૂઝપેપર કટિંગ તમે લોકો અહીંયા જોઈ શકો છો। આની અંદર માહિતી આપેલી છે કે 65 લાખ કામદારો શ્રમિકો માટે 650 કરોડનું પેકેજ છે એ જાહેર કરવામાં આવ્યું છે। દરેક કામદાર શ્રમિકના બેંક ખાતાની અંદર 1000 રૂપિયા છે એ જમા કરવામાં આવશે। આ માહિતી ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આપવામાં આવેલી છે। રાત્રિ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષની અંદર જે બેઠક મળી હતી એ બેઠકની અંદર આ નિર્ણય લેવામાં આવેલો છે, જેની અંદર 650 કરોડનું પેકેજ છે એ જાહેર કરવામાં આવ્યું છે, જેની અંદર 65 લાખ પરિવારને છે લાભ આપવામાં આવશે અને આ એવા પરિવાર હશે કે જેને વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું હતું। તો જે વ્યક્તિને મફત અનાજ યોજનાની અંદર અથવા તો મફત અનાજ આ મહિને મળ્યું છે, 1, 2 અને 3 એપ્રિલ સુધીમાં તમને મફત અનાજ મળ્યું છે, એ રેશન કાર્ડ ધારકોને હજી પણ 1000 રૂપિયાની સહાય છે એ ફાળવવામાં આવશે। તો ખાસ કરીને મિત્રો મફત અનાજ યોજનાની અંદર તમને અનાજ મળેલું છે તો હજી પણ સરકાર દ્વારા 1000 રૂપિયા તમને આપવામાં આવશે, જેની અંદર AAY એટલે કે અંત્યોદય હેઠળ જે રેશન કાર્ડ છે એ, PHH એટલે કે જે અગ્રતા ધરાવતા રેશન કાર્ડો છે એ, BPL એટલે કે બિલો ધ પોવર્ટી લાઇન હેઠળ જે રેશન કાર્ડ છે એ, અને NFSની યાદીની અંદર આવતા APL1 અને APL2ના રેશન કાર્ડ ધારકો છે એને 1000 રૂપિયાની સહાય છે એ ફાળવવામાં આવશે। આવી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે। મિત્રો આ જાહેરાત છે એ ન્યૂઝ મીડિયાની અંદર પણ કરવામાં આવેલી છે અને ન્યૂઝપેપરમાં પણ જણાવવામાં
આવેલી છે। તો ખાસ કરીને તમને જણાવી દઉં કે આની અંદર ફોર્મ ભરવા માટે તમારે કેટલા ડોક્યુમેન્ટ જોશે, કઈ વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાનું છે, ક્યારે ફોર્મ ભરવાનું છે અને કઈ રીતે સહાય મળશે એની ઓફિશિયલી માહિતી હજી આપવામાં આવી નથી। એટલે જ્યારે પણ માહિતી આવશે ત્યારે હું વિડીયોના માધ્યમથી તમને ખાસ જણાવી દઈએ કે તમે આની અંદર કઈ રીતે ફોર્મ ભરી શકો અને કઈ રીતે લાભ લઈ શકો। એના માટે ખાસ તમારે કરવાનું એટલું છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે, જેથી કરીને હું આ વિડીયો અપલોડ કરું એટલે સૌથી પહેલાં તમને જાણ થઈ જાય કે આ રીતે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ થઈ ગઈ છે। તો એની અંદર તમારે ફોર્મ ભરી દેવાનું છે, એટલા માટે ખાસ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે રિક્ષા ચાલકો છે એને 8 એપ્રિલ સુધીમાં ફોર્મ ભરવાનું હતું અને એ ફોર્મ છે એ ભરવા માટે તમારી માટે એક સ્પેશિયલી એપ્લિકેશન લોન્ચ કરશે એવી એક માહિતી હતી અને એ એપ્લિકેશનની અંદર તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ ને રિક્ષા નંબર ને બીજા ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના હતા। તો એના માટેનો મેં માહિતીવાળો વિડીયો છે એ અપલોડ કરેલો હતો। તો ફૂલ માહિતી એમાં આપેલી છે, એ વિડીયો ખાસ તમે પહેલાં જોઈ લેજો જો જોયો ન હોય તો। અને એની અંદર 1.40 લાખ રિક્ષા ચાલકો છે એને લાભ આપવાનો છે, એને સહાય પણ આપવાની છે। તો એની માટેની માહિતી મેં અપલોડ કરેલી છે, તો ખાસ જોઈ લેજો। અને એની અંદર 8 એપ્રિલ સુધીમાં ફોર્મ ભરવું પડશે, પરંતુ કઈ વેબસાઇટ ઉપર ભરવાનું છે અને એની માટેની એપ્લિકેશન પણ હજી લોન્ચ કરવામાં નથી આવી। કાલના વિડીયોની અંદર તમારા બધાની ખૂબ જ કોમેન્ટ હતી, એટલા માટે તમને જણાવી દઉં છું કે હજી મને માહિતી મળી નથી। જ્યારે પણ માહિતી મળશે ત્યારે ખાસ તમને જણાવી દે। અને આની અંદર ટોટલ 1.40 લાખ રિક્ષા ચાલકો ગુજરાતના છે એ દરેકને લાભ મળવાનો છે, એટલા માટે ખાસ માહિતી છે એ આવશે એટલે હું 100% તમને જણાવી દે। પણ ખાસ તમે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે જ્યારે પણ માહિતી આવે કે કઈ વેબસાઇટ છે અથવા તો કઈ એપ્લિકેશન છે જે તમારે ડાઉનલોડ કરીને ફોર્મ ભરવાનું છે અથવા તો ફોર્મ કઈ રીતે ભરવાનું છે એની માટેનો પણ સ્પેશિયલી વિડીયો બનાવી દે। એટલે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને ઓફિશિયલી માહિતી આવશે ત્યારે પણ તમને જણાવી દે। તો મિત્રો આ હતી દરેક ખાસ મહત્વની અપડેટ જે તમારે જરૂર હતી એ। અને ખાસ તમને જણાવી દઉં કે આજ 4 તારીખ છે, કાર્ડ વગરના જે ખૂબ જ ગરીબ છે, બહારથી આવેલા છે, જેમની પાસે રહેવા માટે પૂરતી વ્યવસ્થા પણ નથી, ઘર પણ નથી, કુટુંબ વિહોણા છે, એવા વ્યક્તિ તમારી આજુબાજુની અંદર હોય તો એને ખાસ જાણ કરજો કે એ લોકોને છે એ સરકાર મફતમાં અનાજ આપશે। એની પાસે રેશન કાર્ડ ન હોય તો પણ સરકાર છે એ અનાજ એમને ફાળવશે, એટલા માટે એ લોકોને ખાસ તમે માહિતી ગમે એ રીતે પહોંચાડી દેજો। કારણ કે એ લોકો પાસે મોબાઈલ પણ અવેલેબલ નથી હોતા અને અથવા હોય તો નાના હોય છે અથવા તો એની પાસે નેટ પણ હોતું નથી। તો આ માહિતી મારા ખ્યાલથી એના વિડીયોના માધ્યમથી તો એના સુધી નહીં પહોંચે તો બહુ જ સારી વાત છે, પરંતુ તમે હળતા મળતા રસ્તા ઉપર જતા હો છો તો ખાસ એ લોકોને તમે વાતચીત દ્વારા જણાવી દેજો કે મફત અનાજ આપે છે, જેથી કરીને થોડા દિવસો પોતે એ આના ઉપર એનું ગુજરાન છે એ ચલાવી શકે। રેશન કાર્ડ વિના મફત અનાજ આપવા માટેની માહિતી છે એ અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો કે અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત આપશે અને એમાં એ લોકોને ટોટલ ઘઉં છે 3.5 કિલોગ્રામ પ્રતિ વ્યક્તિ દીઠ મળવાના છે। એટલે એ લોકો ઘણા બધા હશે, થોડાક ઝૂંપડપટ્ટીની અંદર રહેતા હશે, એ પ્રમાણે એમને મળશે। ચોખા છે 1.5 કિલો મળશે, દાળ 1 કિલો, ખાંડ અને મીઠું, આટલી 5 વસ્તુ છે એ લોકોને મળવા પાત્ર છે। તો આટલી વસ્તુ એને ખાસ તમે જણાવી દેજો કે આ યોજના અંતર્ગત, અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત જે કુટુંબ વિહોણા અને રસ્તા ઉપર રહે છે અથવા તો એનું ગુજરાન ચાલતું નથી, અત્યારે એ લોકોને જે રોજનું કમાઈને રોજ ખાતા હોય છે એ લોકોને રહેવામાં ઘણી બધો પ્રોબ્લેમ થાય છે આ લોકડાઉનને કારણે। તો એક 2 હાથ જોડીને વિનંતી કરી કે એવા લોકો તમારી આજુબાજુ હોય તો એને ખાસ જણાવી દેજો કે 3.5 કિલો ઘઉં મળશે, ચોખા મળશે, 1.5 કિલો દાળ, ખાંડ અને મીઠું, આટલી વસ્તુ મફત છે, એમને રેશન કાર્ડ વિનાના હશે તો પણ આપવામાં આવશે। તો ખાસ માહિતીને શેર કરજો, ચેનલ સાથે નવા હોય એ લોકો જોડાઈ જાયજો, વિડીયોને લાઇક અને શેર કરી દેજો। બીજી કોઈ યોજનાની માહિતી જોતી હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો, એટલે હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર બધી માહિતી આપી દઉં। મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે, ત્યાં સુધી આવજો। જય જવાન, જય કિસાન।